કોલેજમાં રેગિંગમાં વિદ્યાર્થીના મોત બાદ સોમવારે નર્મદ યુનિવર્સિટીએ રેગિંગ સામે ઝીરો ટોલરન્સ પોલિસી અમલમાં મૂકી છે। જો કે રેગિંગ એક્ટ તો અમલમાં હતો જ, વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી। ગત મે માસમાં નવ્યુ કોમર્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર અનિલ મૈસુરિયા અને આરવી પટેલ, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મુકેશ ગોયાણીએ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટો સાથે કોલેજોમાં થતા રેગિંગ પર સર્વે કર્યો હતો, જેમાં 236 વિદ્યાર્થીની અને 140 વિદ્યાર્થી જોડાયા હતા તથા રાજ્યની સરકારી, પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ પણ જોડાઈ હતી, જેમાં 52 વિદ્યાર્થીએ કહ્યું હતું કે રેગિંગની ફરિયાદ બાદ કોલેજે યોગ્ય પગલાં લીધા નથી। 9% વિદ્યાર્થીએ કહ્યું હતું કે યુનિવર્સિટી અને કોલેજમાં રેગિંગનું પ્રમાણ ઘટાડવાને બદલે વધ્યું છે। વિદ્યાર્થીના કુદરતી રંગરૂપ કે પહેરવેશને લઈને તેના સ્વાભિમાનને ઠેસ પહોંચે તેવો વ્યવહાર કરાયો હોય તો કોઈ પણ વિદ્યાર્થીને તેના જન્મસ્થળ, ભાષા કે તેના ધર્મ, જાતિને લઈને અપમાનિત કરાય તો, વિદ્યાર્થીના ફેમિલી બેકગ્રાઉન્ડ પર ટિપ્પણી કરાય તો અને વિદ્યાર્થીની ઈચ્છા વિરુદ્ધ તેને પસંદ ન હોવા છતાં કોઈ કામ કરવા માટે દબાણ કરવું કે તે કરવા ફરજ પાડવી તે અને વિદ્યાર્થીને જાહેરમાં અપમાનિત કરાય તો અને આ પ્રકારની હરકતોને રેગિંગ તરીકે ગણી શકાય। કોઈ વ્યક્તિનો ગુનો સાબિત થાય તો તેને 3 વર્ષની સખત કેદ અને દંડ પણ થઈ શકે છે। તે સાથે આઈપીસી અંતર્ગત પણ કાર્યવાહી થઈ શકે છે। કાર્યવાહી ના કરવા બદલ અથવા તો રેગિંગની ઘટનાને નજરઅંદાજ કરવા બદલ શૈક્ષણિક સંસ્થાઓને પણ સજા થઈ શકે છે અથવા તો આર્થિક દંડ થઈ શકે છે। યુજીસીએ કોલેજોમાં રેગિંગને લઈને ઘણા સખત નિયમો બનાવ્યા છે અને તેની અમલવારી ન થાય તો આકરી સજાની પણ જોગવાઈ કરી છે। જે પાટણ યુનિવર્સિટીમાં ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે। આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 300 કરતાં વધુ કોલેજો અને 27 કરતાં વિભાગોને અમે ઓલરેડી મૌખિક તો જાણ કરી દીધી છે અને આજે અમારી મિટિંગ પણ છે, એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે। વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટી રેગિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે। કોઈ પણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરી છે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે। રેગિંગ પ્રવૃત્તિના સર્વેમાં ગ્રાન્ટેડ કોલેજના ફર્સ્ટ યરના 18 વર્ષીય એક વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કરી હતી, જેમાં કોલેજનો ગ્રુપ ટિપ્પણી કરીને મજાક ઉડાડતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો। કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીએ તાત્કાલિક કોલેજોને સંપર્ક કરીને ફરિયાદનો નિકાલ લાવ્યો છે। મજાક ઉડાડતા ગ્રુપે વિદ્યાર્થીનીની માફી માંગી છે અને ફરી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ નહીં થાય તેની પર લેખિતમાં બાંહેધરી આપી છે।